કેમ છો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ગણિત વિષયમાં સૌથી સહેલું ચેપ્ટર કહેવાય મિત્રો, શ્રેણી અને શ્રેઢી છે એનો લેક્ચર નંબર 1 ની આપણે શરૂઆત કરવાના છીએ. શ્રેણી અને શ્રેઢી છે એનાથી આપ લોકો પરિચિત જ છો. શું કામ? તો કે ધોરણ 10 ની અંદર આ ચેપ્ટર તમે ઓલરેડી ભણી ગયા છો, એનો અમુક પાર્ટ અહીંયા ભણવાનો છે. અને બીજું સમગુણોત્તર શ્રેણી. હવે ભાઈ શ્રેણી તને સમાંતર શ્રેણી આવડે ને તો સમગુણોત્તર શ્રેણીની તો તમને આવડે જ. ખાલી થોડા પદ છે એ બદલા છે અને એના પ્રમાણે સૂત્ર બદલ્યું છે, બીજો કોઈ ચેન્જીસ નથી. એટલે પહેલી વસ્તુ એક આનો કન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ જશે. જેટલા આની અંદર સૂત્ર આવે છે એ સૂત્ર એકવાર તમને મગજમાં બેસી ગયા, ક્લિયર થઈ ગયા, સૂત્ર યાદ રહી ગયા, કોને શું કહેવાય એ ખબર પડી ગઈ, તો એમસીક્યુ અને દાખલા ગણવામાં તમને એક પણ પ્રકારનો વાંધો નહીં આવે. એટલે સાવ સહેલું ચેપ્ટર છે. જે ધોરણ 10 માં સમાંતર શ્રેણી આવતું હતું એ તો પાર્ટ આની અંદર છે જ. નવો એક પાર્ટ તમારે સમગુણોત્તર શ્રેણી છે, બરાબર, સ્વરિત શ્રેણી છે, એ બધું તમારે એક ખાલી થોડું વસ્તુ છે, એના સૂત્ર છે ને કોને કયું પદ કહેવાય ને એ બસ વસ્તુ તમને યાદ હશે તો ચેપ્ટરની અંદર કાંઈ નવું નથી. ચાલો, ક્લિયર? તો સૌથી પહેલા છે આપણે એની બેઝિક ઇન્ફોર્મેશન છે એની આપણે ચર્ચા કરશી, પછી પ્રશ્નની એની પણ જોતા જશી, સૂત્ર કયા કયા છે એની પણ માહિતી મેળવતા જશી. પછી આપને ખબર છે કે ભાઈ એમસીક્યુ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા શ્રેણી મિત્રો, તો કે જે વિધેયનો પ્રદેશ n હોય અથવા તો n એટલે કોણ થાય મિત્રો? પ્રાકૃતિક સંખ્યા થાય. પ્રાકૃતિક સંખ્યા એટલે એકો દૂડી તીડી થી ક્યાં સુધી? તો કે n સુધી. તેવા વિધેયને શું કહેવાય મિત્રો? તો તેવા વિધેયને શ્રેણી કહેવાય છે. એટલે કે વિધેય n થી ક્યાં સુધીનું છે? તો કે r એટલે કોણ મિત્રો? તો કે વાસ્તવિક સંખ્યા. અને n ની જગ્યાએ તમારે નંબર લખવો હોય, નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા, તો પણ તમે લખી શકો કે f ક્યાંથી? તો કે 1 2 લઈને n થી r સુધીનું છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે શ્રેણી કહીએ છીએ. f n થી n ની પ્રાકૃતિક સંખ્યા, n થી z ની તો કે પૂર્ણાંક સંખ્યાની શ્રેણી, પછી n થી r એટલે કે વાસ્તવિક સંખ્યાની શ્રેણી, અને n થી q એટલે કે સમય સંખ્યાની શ્રેણી. બરાબર છે. હવે એને પદને દર્શાવવા હોય તો પદને દર્શાવવા હોય તો f(1), f(2) અપ ટુ ff(n) શ્રેણીને શું કહેવાય મિત્રો? તો કે શ્રેણીના પદો કહેવાય છે. એના શેના વડે દર્શાવાય મિત્રો? તો ખાસ શેના વડે દર્શાવાય છે? તો કે an અથવા તો tn અને un અથવા તો કેપિટલ Tn વડે દર્શાવાય છે. જૂની ટેક્સ્ટબુકમાં શું હતું મિત્રો ધોરણ 10 ની? તો કે ત્યાં tn આવતું. અત્યારે નવી જે ટેક્સ્ટબુક આવી ગઈ છે એમાં કોણ આવે છે? an આવે છે. એટલે સિમ્બોલથી તમે પરિચિત જ છો. શ્રેઢી, તો કે શ્રેણીના તમામ n પદોનો સરવાળો કે જે શું દર્શાવે છે? તો કે શ્રેઢી દર્શાવે છે. શ્રેઢી એટલે બીજું કાંઈ નથી. અહીંયા નામ તમારા માટે નવું છે, બાકી ઓલરેડી તમે ધોરણ 10 ની અંદર સમાંતર શ્રેણીની અંદર તમે સરવાળાનો જે સૂત્ર ઉપયોગ કરતા હતા ને, બસ એને જ આ લોકો શ્રેઢી કહે છે. સિમ્પલ વસ્તુ છે. તો શ્રેણીના જેટલા પદો છે એ પદોના સરવાળાને શું કહેવાય મિત્રો? તો કે શ્રેઢી કહે છે. એટલે શ્રેઢી એટલે શું? તો કે શ્રેણીના પદ છે a1 a2 a3 અપ ટુ an હોય તો એને દર્શાવવું હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં, બસ આ બધાય વચ્ચે સરવાળો મૂકી દેવાનો. બરાબર છે. એને શું કહેવાય? તો કે એને કહેવાય છે શ્રેઢી. અને પ્રથમ n પદનો સરવાળો હોય એને શું કહેવાય મિત્રો? તો કે Sn. એનાથી તમે પરિચિત છો. બીજી વસ્તુ એ તમને એ ખબર છે કે S1 બરાબર T1 કયો બરાબર A1 કયો કે બરાબર A કયો, આ બધું એકનું એક થાય. આ બધું શું થાય મિત્રો? એકનું એક. T1 કે A1 જૂની ટેક્સ્ટબુકમાં 10માં T1 હતું, અત્યારે A1 છે, એટલે મેં બે લખી દીધું છે, એટલે કોઈ વાંધો ન આવે. તો ખાસ એક આ સૂત્ર યાદ રાખજો. બીજું સૂત્ર એક અહીંયા લખી દઉં છું, એ તો હતું જ આપણી પાસે કે ભાઈ an બરાબર કેમ યાદ રાખવાનું ખબર છે? જો s માઇનસ s, અહીંયા જે આઈટમ લખી હોય ને એ આઈટમ અહીંયા લખવાની, અને અહીંયા જે આઈટમ હોય એમાંથી એક ઘટાડો, એટલે Sn-1. કેવા એવું માંગુ છું, માની લ્યો કે તમને એમ કે A4 નું સૂત્ર જોઈએ તો આપણે શું કરશો? s માઇનસ s. અહીંયા કોણ છે? તો કે 4. હવે શું કરવાનું? 4 માંથી એક ઘટાડો થાય તો 3. તો A4 નું સૂત્ર બની ગયું કોણ? તો કે A4 = S4 minus S3. તો અહીં લખ્યું છે કે આપેલ શ્રેણી સંબંધિત Sn અને Sn-1 એ શું દેખાડે છે? તો an દેખાડે છે, અને S1 બરાબર A1 જેની આપણે ચર્ચા કરી. બરાબર છે. આગળ વધીએ સમાંતર શ્રેણી. તો કે f ફ્રોમ ક્યાંથી? તો કે n to r છે, એમાં f of n = કોણ છે? તો કે an plus b. a b belongs to r. ત્યાં a છે એ શું છે મિત્રો? 0 નથી. બરાબર. તો આને આપણે શું કહેશે? સમાંતર શ્રેણી કહેશે. એટલે સમાંતર શ્રેણીનું મિત્રો તમને ફોર્મ પૂછે તો an plus b ના સ્વરૂપમાં જ જવાબ આવશે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું, જો 3 3 દુ 6 3 તેરી 9 આનું nમું પદ. તો આપણે શું કરીએ છીએ? તો કે an = આપણે શું કરીએ? તો કે a plus
n-1 ઇન્ટુ ડી. હાલો એ કેટલા છે તો કે 3 પ્લસ n એટલે ખબર નથી, ડી એટલે બીજામાંથી પેલું બાદ કરો ડાયરેક્ટ આપને ખબર પડી જાય 3 આવશે. તો કેટલા થઈ ગયા તો કે 3n પ્લસ આ 3 ના 3 એમનેમ અને આ 3 માઇનસ 3 ગુજરી ગયા, બચ્યું કેટલું 3n. તો એનો મતલબ એવો આને આ ફોર્મમાં તો લખી જ શકાય +0. તો જો આવા ફોર્મમાં તમને મળશે એમાં આ n નો જે સહગુણક છે ને એ કોઈ દિવસ 0 નહીં હોય, આ ઈ કહેવા માંગે છે. બરાબર, એટલે ગમે એ શ્રેમાંતર શ્રેણી હશે તમે n નું પદ ગોતશો તો આ ફોર્મમાં તમને જોવા મળશે. અહીંયા તમને ખાલી ઓનલી તમને 3n જોવા મળ્યું, પાછળ કાંઈ ન હોય તો +0 લખી શકાય. બરાબર, એટલે આવા ફોર્મમાં તમને મળશે. પછી સમાંતર શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યેતર અચળ હશે, એટલે હંમેશા તમને તફાવત છે એ સમાન જોવા મળે. જો અહીંયા ચેક કરો 3 જોવા મળે, અહીંયા પણ 3 જોવા મળે, અહીંયા 12 હોય તો અહીંયા પણ તફાવત કેવો જોવા મળે 3. જેને આપણે તફાવત છે તો જેને આપણે ડિફરન્સ એટલે કે ડી વડે આપણે દર્શાવીએ છીએ. શ્રેણીનું પ્રથમ પદ કોણ મિત્રો તો કે એને આપણે ઓળખીએ છીએ, પ્રથમ પદ એ છે. એટલે કે શ્રેણી તમારે મેળવવી હોય તો શું કરવું પડશે તો કે શ્રેણી તમારે મેળવવી હોય તો હરેક વખતે તમારે ડિફરન્સ છે એ પ્લસ કરતો જવાનો. શ્રેણી તમારે મેળવવી હોય તો હરેક વખતે શું કરવાનું, ડિફરન્સ છે એ પ્લસ કરવાનો. તો a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. બરાબર, એનાથી આપણે પરિચિત જ છીએ. તો nમું પદ કોણ થઈ ગયું મિત્રો તો nમું પદ થઈ ગયું a પ્લસ n-1 ઇન્ટુ ડી, જે અહીંયા આપણે લખ્યું હતું. એટલે કોઈ પણ સમાંતર શ્રેણીનું તમને એમ કે પ્રથમ પદ માની લ્યો કે 4 છે અને તફાવત છે એ 2 છે, તો પછીના પદ કેટલા થાય તો પેલું પદ તો 4 થઈ ગયું, 4 માં 2 ઉમેરો તો 6, 6 માં 2 ઉમેરો તો 8. આ રીતે તમને શ્રેણી મળતી જશે. એટલે ટૂંકમાં શું કરવાનું, પ્રથમ પદ હોય એમાં તમારે શું કરવાનું, અવારનવાર તમારે ડિફરન્સ છે ડી છે એ ઉમેરતો જવાનો. જો આ એ એટલે કોણ હતું 4, 4 માં ડિફરન્સ કોણ છે 2, 2 ઉમેરશો તો કેટલું થઈ ગયું 6, 6 માં પાછો ડિફરન્સ કોણ હતો 2, 6 માં 2 ઉમેરશો તો કોણ થઈ ગયું 8. એટલે આ રીતે સમાંતર શ્રેણીની અંદર તમારે ઓલવેઝ શ્રેણી તમારે મેળવવી હોય તો ડિફરન્સ હોય, ડિફરન્સને તમારે શું કરવાનું, હરેક વખતે ડિફરન્સ છે એને તમારે ઉમેરતો જવાનો. આગળ નોંધની અંદર કીધું છે a b c સમાંતર શ્રેણીમાં હોય તો 2b = a + c મળે. સાહેબ આને ગોખવાનું ના, આના ધોરણ 10માં દાખલા પૂછાતા હતા અને આ આપણે પરિણામનો આપણે ઉપયોગ કરતા હતા. તમને કીધું છે a b c છે એ સમાંતર શ્રેણીમાં છે. તો સમાંતર શ્રેણીમાં છે મિત્રો, જો a b c સમાંતર શ્રેણીમાં છે તો આ બેનો ડિફરન્સ કોણ થાય મિત્રો b - a, આ બેનો ડિફરન્સ કોણ થાય c - a. હંમેશા ડિફરન્સ કેવો હોય c - b, હંમેશા ડિફરન્સ કેવો હોય મિત્રો તો સમાંતર શ્રેણીની અંદર હંમેશા ડિફરન્સ છે એ કેવો હોય મિત્રો તો કે હંમેશા સરખો જોવા મળે. તો અહીંયા એ બેને હરખાવી દો તો b - a = c - b. b ને આ બાજુ લઈ જાઓ, એને આ બાજુ લઈ જાઓ તો અહીંયા b + b = કોણ થઈ ગયું મિત્રો a + c. b + b એટલે કેટલા થઈ ગયા મિત્રો તો કે 2b થઈ ગયા. બરાબર, તો કે આ 2b = a + c. ઘણા આને આવું યાદ રાખે છે b = a + c ભાગ્યા 2, એટલે કે પેલું અને છેલ્લાનો સરવાળાના અડધા કરો એટલે તમને વચ્ચેનું પદ મળે. પેલું અને છેલ્લું છે એ બેનો સરવાળો કરીને એના અડધા કરો એટલે તમને વચ્ચેનું પદ મળે. ચાલો ક્લિયર. પછી કીધું છે સમાંતર શ્રેણીના 3 કે 5 પદ કે 7 કે 9. ટૂંકમાં અહીંયા હું તમને ચોખવટ કરી દઉં, જો એકી સંખ્યામાં પદ ધારવાનું કીધું હોય તો શું કરવાનું, અને 2 4 6 બેકી સંખ્યામાં પદ ધારવાનું કીધું હોય તો શું કરવાનું. આ બે નોંધ છે એ તમને એકમાં સમજાવી દઉં. જો એકી સંખ્યામાં તમને પદ ધારવાનું કહે તો શું કરવાનું, બેકી સંખ્યામાં તમને એમ કે પદ ધારવાના છે તો શું કરવાનું. સિમ્પલ વસ્તુ, જો વચ્ચે a થી શરૂઆત કરવાની, ક્યાંથી a, આગળ જાવ તો a - d, પાછળ જાવ તો a + d. કેટલા પદ થઈ ગયા 3. માની લો 3 ની જગ્યાએ તમને 5 પદ કહે તો આગળ જાવ તો a - 2d, પાછળ આવો તો a + 2d. કેટલા પદ થઈ ગયા તો 1 2 3 4 ને 5. 7 પદ ધારવાનું કહે તો આગળ જાવ તો a - 3d, પાછળ આવશો તો a + 3d. ક્લિયર. એટલે ધ્યાન રાખજો, એકી સંખ્યામાં પદ ધારવાનું કહે તો વચ્ચે a થી શરૂઆત કરવાની, પછી શું કરવાનું, એક બાજુ આગળ -d કરવાના, પાછળ +d કરવાના. ક્લિયર. હવે બેકી સંખ્યામાં કહે તો શું કરવાનું, જોજો બેકી સંખ્યામાં તમને કહે ભાઈ બેકી સંખ્યામાં પદ ધારવાના છે, બેકી સંખ્યામાં ધારવાનું કહે ને તો જો આ વચ્ચેનો a છે ને સિંગલ વાળો એને કાઢી નાખો. હવે ગણો તો જો 4 પદ ધારવાનું કહે તો જા 1 2 3 4. જો 4 પદ ધારવાનું કહે ને વચ્ચેનો a કાઢી નાખો, આ એને ભૂલી જાઓ તો શરૂઆત a - d, a + d, a - 2d, a + 2d. માની લો 4 ની જગ્યાએ તમને 6 પદ ધારવાનું કહેતો તો 4 તો હતા જ, આ કોણ થઈ ગયું 5, આ કોણ થઈ ગયું 6.
ક્લિયર? એટલે વચ્ચેનો એ ભૂલી ગયા છે જો a માઇનસ ડી a પ્લસ ડી a માઇનસ 3d a પ્લસ 3d પછી કોણ આવે છે a માઇનસ 5d a પ્લસ 5d. આપણે એવું નહીં લખીએ, આપણે ડાયરેક્ટ આ રીતે જ યાદ રાખી લઈશું. બરાબર છે? અહીંયા બગડો નથી લખ્યો આપણે, ભલે વાંધો નહીં લખશી, એમાં કોઈ વાંધો નથી, કારણ કે એમાં સરવાળો અને ગુણાકાર કહેશે ને તો આ તો ઉડી જ જવાના છે. એટલે આને યાદ રાખો તોય કોઈ પ્રોબ્લેમ નથી, આને યાદ રાખો તોય કોઈ વાંધો નથી. બરાબર? ત્યારે શું કરવાનું, બેકી સંખ્યામાં કીધું વચ્ચેના ભૂલી જવાના, પછી એક બાજુ માઇનસમાં ને એક બાજુ પ્લસમાં. ટૂંકમાં બે બાજુ બેલેન્સમાં સંખ્યા રહેવી જોઈએ. અહીંયા માઇનસમાં એક વખત ડી છે ને તો અહીંયા પ્લસમાં એક વખત હોવું જોઈએ. બે બાજુ બેલેન્સ રાખવાના. જો એમાં એમ જ છે, અહીંયા માઇનસમાં 3 વખત ડી છે તો અહીંયા પ્લસમાં આવી છે, માઇનસમાં છે પ્લસમાં છે, બે બાજુ બેલેન્સમાં રાખવાનું. એટલે ધારવામાં એ વસ્તુ ધ્યાન રાખજો. હાલો આગળ વધીએ. સમાંતર શ્રેણી કોને કહેવાય મિત્રો? તો કે સમાંતર શ્રેણી સંબંધિત શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. એટલે કે સમાંતર શ્રેણીના જે ઓલા પદ હતા ને a પ્લસ ડી a પ્લસ 2d, બરાબર, એમાં n પદનો તમે સરવાળો લ્યો તેને શું કહેવાય મિત્રો? તો કે સમાંતર શ્રેણી કહેવાય. આને આપણે ધોરણ 10માં કહેતા હતા સમાંતર શ્રેણીના સરવાળો. સમાંતર શ્રેણીનો સરવાળો ધોરણ 10માં કહેતા હતા. ચાલો આનું સૂત્ર શું થઈ ગયું? તો મિત્રો Sn બરાબર આ બધાય જેટલા પદ છે ને એ બધાયનો સરવાળો. અને એના સૂત્ર કેટલા હતા મિત્રો? તો કે 2 હતા. કયા કયા મિત્રો? તો કે એક હતું છોટું ને એક હતું બડું. છોટું કયું હતું મિત્રો? કેમ યાદ રાખતા? ખબર છે, જો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સાહેબ આને ઓળખો છો? હા, ક્યાં આવતું પદ? આપણે ગોતતા નહીં આવતું. બસ એવી રીતના જ આપણે આને લખવાનું, પણ ફેર એટલું કરવાનો, અહીંયા બગડું લખશી તો અહીંયા પણ શું લખવાનું? બગડું, અને ઉપર n. તો આ બડું સૂત્ર થઈ ગયું. પણ જ્યારે છેલ્લું પદ આપેલું હોય, છેલ્લા પદને શું કહેવાય મિત્રો? છેલ્લું પદ છે, છેલ્લા પદને l અથવા તો કોણ કહેવાય મિત્રો? an અથવા તો tn કહેવાય. છેલ્લું પદ આપેલું હોય તો સૂત્ર શું થઈ ગયું? Sn = n/2 a પ્લસ l અથવા તો a પ્લસ an. તો અહીં લખ્યું છે n પદના સરવાળાનું સૂત્ર રહ્યું અને Sn નું સૂત્ર પણ આવી ગયું. રેડી? આગળ વધીએ. સમગુણોત્તર શ્રેણી. હવે સાંભળજો, ઓમાં તફાવત હતો ને એ આમાં ગુણોત્તર આવશે. તફાવત હતો એ આમાં કોણ આવશે? ગુણોત્તર. આમાં તફાવતને ડી વડે દર્શાવતા હતા, આમાં ગુણોત્તરને r વડે દર્શાવશે. આમાં તફાવતમાં શું કરતા હતા? તો કે બીજું પદ હોય એમાંથી પ્રથમ પદ છે એને બાદ કરતા હતા. તો આમાં શું આવશે ગુણોત્તરમાં? તો કે બીજું પદ હોય એને ભાગાકારમાં પ્રથમ પદ કરવાનું. બસ. ગુણોત્તર ગોતવું હોય તો શું કરવાનું? બીજા પદમાં ભાગ્યા પેલું પદ કરવાનું. અહીંયા બાદબાકી કરતા હતા, અહીંયા ભાગાકાર કરવાનો. બાકી જે સમાંતર શ્રેણીની અંદર આપણે બે પદ જોયા, બરાબર, પદ ગોતવાનું, એનમું પદ ગોતવાનું, અને બીજી વસ્તુ એ જોઈ કે ભાઈ સરવાળો ગોતવાનું સૂત્ર. એ બે આમાં આવશે. સૂત્રમાં થોડો ઘણો ચેન્જીસ હશે, બીજો કોઈ પ્રકારનો વાંધો નથી. ક્લિયર? એટલે આમાં આપણે તફાવતને ડી વડે દર્શાવાય, ગુણોત્તરને r વડે દર્શાવાય. તફાવત કેમ ગોતાય? બીજું પદ માઇનસ પેલું પદ. ગુણોત્તર કેમ ગોતાય? બીજું પદ ભાગ્યા પેલું પદ. બાકી બધું એમને જ હશે. તો જો હવે સમગુણોત્તર શ્રેણી છે એ ખબર કેમ પડશે? તો એની થોડીક ચર્ચા કરી દો. ગુણાકારના સ્વરૂપમાં હશે. જો 2 ના ડબલ કેટલા થાય? 4 4 ના ડબલ કેટલા થાય? 8 8 ના ડબલ કેટલા થાય? 16 16 ના ડબલ કેટલા થાય? 32 32 ના ડબલ કેટલા થાય? તો કે 64. આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. જો બધી વખતે ઓમાં શું હતું? ગમે એનો તફાવત તમે બે ક્રમિક પદનો તફાવત લ્યો ને તો હંમેશા સરખો મળે. આપણે ઓલું 3 6 9 વાળું જોયું, તેમાં બધી વખત તફાવત 3 મળ્યો હતો. આમાં હરેક વખતે તમે ગુણોત્તર ગોતશો ને, ગુણોત્તર તો હરેક વખતે ગુણોત્તર છે એ તમને સમાન મળશે. જો 4/2, 8/4, 16/8. આગલા પદ ભાગ્યા પાછળનું પદ કરવાનું. જો અહીંયા જવાબ 2 મળ્યો, અહીંયા જવાબ 2 મળ્યો, અહીંયા જવાબ 2 મળ્યો. અહીંયા ચેક કરો 32/16 કેટલો જવાબ મળશે? 32/16 કેટલો જવાબ મળે? 32/16 2 જવાબ મળે. તો હરેક વખતે ગુણોત્તર છે એ કેવો મળશે? સરખો. એટલે ગુણોત્તર સરખો મળે છે. સરખો એટલે સમ, ગુણોત્તર એટલે ગુણોત્તર, એટલે નામ પડી ગયું સમગુણોત્તર શ્રેણી, કારણ કે સિક્વન્સમાં ચાલે છે. તો આની વ્યાખ્યા જોઈએ તો કે શ્રેણી M4 N2R, એમાં f of n આ કોણ છે? આપણું an મું પદ છે. એનું સૂત્ર શું યાદ રાખવાનું? તો an માં પદનું સૂત્ર સાવ સિમ્પલ છે. જો ar અહીંયા જે હોય ને એના કરતા એક ઘટાડો. માની લો તમને એમ કે a6 નું સૂત્ર બનાવવું છે તો કોણ થાય? ar લખવાનું. આ 6 ઘાત છે, કેટલી કરી નાખવાની? 5 ઘાત. 5 ઘાત ઓનલી ફોર ઓનલી r ની ઘાત છે. એ સાથે કોઈ સંબંધ નથી. ક્લિયર? એ સાથે એક પણ પ્રકારનો સંબંધ નથી, ધ્યાન રાખવાનું. તો
એમાં આર છે એ કોણ હશે તો કે આર ની કિંમત છે એ 0 થી માઇનસ હશે, એટલે કે 0 ની કિંમત લેવાની નથી, એટલે 0 આર માંથી માઇનસ કરી નાખી છે. તો આવી શ્રેણીને કોણ કહેવાય મિત્રો તો કે સમગુણોત્તર શ્રેણી કહેવાય. બાકી પ્રથમ પદ જે આપણે દર્શાવતા હતા એ જ પ્રથમ પદ હશે, એમાં કોઈ ચેન્જીસ નથી. તો સમગુણોત્તર શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર કેવો હશે? અચળ હશે. ગુણોત્તરને આર વડે દર્શાવાય છે. શ્રેણીનું પ્રથમ પદ એ છે. સામાન્ય ગુણોત્તર આર લઈ તો એનમું પદ કોણ થાય? હમણાં જ આપણે કીધું, જે આપેલું એમાં ઘાતમાં શું કરવાનું? 1 ઘટાડો. હવે એનું ફોર્મ કયું હશે? જો સમાંતર શ્રેણી હતું તેનું ફોર્મ કયું હતું? a પ્લસ ડી, a પ્લસ 2d પ્લસ કરતા હતા, તફાવત હતો એને પ્લસ કરતા હતા. આમાં જે ગુણોત્તર છે એને ગુણાકાર કરવાનો. ગુણોત્તરનો શું કરવાનો મિત્રો? તો જો ગુણોત્તર હશે એનો ગુણાકાર કરવાનો. ગુણોત્તરનો મતલબ ગુણાકાર ન થાય એ પાછું ધ્યાન રાખજો. ગુણોત્તરનો મતલબ તો શું થાય મિત્રો? ગુણોત્તરનો મતલબ થાય ભાગાકાર. આ ધ્યાનમાં રાખવું હો, ધ્યાન રાખજો. તો ar સ્ક્વેર બરાબર છે, એટલે જો અહીં થયું ગુણોત્તર કેટલો હતો? 2 હતો, તો 2 ને 2 વડે ગુણો એટલે 4 થાય, પાછા 2 વડે ગુણો કેટલા થાય? 8, પાછા 2 વડે ગુણો કેટલા થાય? 16. બરાબર. આ રીતે તમારે 2 વડે છે હરેક વખતે ગુણતું જવાનું. તો આને સમગુણોત્તર શ્રેણી કહેવાય. આના ઉપરથી નોંધ કોણ છે તો કે abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b ના છેદમાં a અને c ના છેદમાં b એ બે કેવા થાય? સરખા. આ જો બધી જગતે હંમેશા ગુણોત્તર કેવો મળશે? સમાન. તો સિમ્પલ વસ્તુ, આ b ને તમે આની ગુણો કેટલા થઈ જાય? b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac. જો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ac આ નો જોતા સંકર સંખ્યામાં આપણે જોયું હતું. આ ધ્યાન રાખજો, b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ac આ તો વિવેચકનું સૂત્ર થઈ જશે. ક્યારે? d બરાબર 0 હશે ત્યારે. એટલે આ ધ્યાન રાખજો. અહીંયા ઓનલી ફોર ઓનલી b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોણ થશે તો કે ac થશે. ચાલો, સમગુણોત્તર શ્રેણીમાં 3 કે 5 પદ કે 7 પદ ક્રમિક પદ હોય તો આમાં જેમ આપણે કર્યું હતું વચ્ચે એકી સંખ્યા હોય તો આપણે એ રાખતા હતા. આ રહ્યું જો એ, પછી એકવાર ભાગાકાર માર, એકવાર ગુણાકાર માર, એકવાર ભાગાકાર માર, એકવાર ગુણાકાર માર. જો આ લખેલું જ છે, આ રહ્યું અહીંયા છે જ લખેલું. બરાબર છે. એટલે આ રીતના તમે લખી શકો. પણ માની લો કે બેકી પદ આપેલા હોય તો બેકી પદ આપેલા હોય તો શું કરવાનું? બેકી પદ આપેલા હોય તો વચ્ચેથી આ એને કાઢી નાખવાનો. તો કોણ બચ્યું? એના છેદમાં ar, એના છેદમાં r સ્ક્વેર ને ar. બરાબર. અહીંયા ક્યુબમાં લીધું છે, બાકી તમે આરમાં લઈ શકો r સ્ક્વેરમાં, એમાં કોઈ વાંધો નથી. સમગુણોત્તર શ્રેણી એટલે તો કે સમગુણોત્તર જે શ્રેણી છે એના સરવાળો છે એને કહેવાય સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણીને સંબંધિત શ્રેઢીને સમગુણોત્તર શ્રેણી કહે છે. એટલે ટૂંકમાં સરવાળો કરો છો એને સમગુણોત્તર શ્રેણીનો જે સરવાળો કરો એને કહેવાય સમગુણોત્તર શ્રેઢી. સમગુણોત્તર શ્રેણીના જે પદો છે એનો આપણે જે સરવાળો લઈએ છીએ સરવાળાને કહેવાય સમગુણોત્તર શ્રેણી. એને પણ SN વડે દર્શાવવા, એમાં કોઈ વાંધો નથી. SN નું સૂત્ર કોણ છે મિત્રો? SN ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં r ની n ઘાત માઇનસ 1 નીચે r માઇનસ 1. આ એક સૂત્રને યાદ રાખશો તોય ચાલશે. બરાબર. અહીંયા બે સૂત્ર આપ્યા છે, એમાં r ની કિંમતને ધ્યાનમાં લઈને આપ્યા છે. r ની કિંમત છે એને ધ્યાનમાં લઈને આપ્યા. બાકી તમે આ એક સૂત્ર, પેલું સૂત્ર જે મેં લખીને તમને દીધું છે, આને એક યાદ રાખશો તોય વાંધો નથી, કારણ કે બે જગ્યાએથી માઇનસ માઇનસ છે એ ઉડી જશે. દાખલા ગણશે એટલે ખબર પડી જશે. પણ અત્યારે યાદ રાખવા પડશે, કારણ કે MCQ માં તમને એવું પૂછે r ની કિંમત છે એ 0 કરતા મોટી હોય તો આ સૂત્ર આવે, r ની કિંમત 0 કરતા નાની હોય તો આ સૂત્ર આવે. અને ત્રીજો એક તફાવત ક્લિયર કરી દો કે r ની કિંમત બરોબર 1 હોય તો સૂત્ર આવે SN ઇઝ ઇક્વલ ટુ NA. SN ઇઝ ઇક્વલ ટુ NA આવું સૂત્ર આવે. બરાબર. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે r ની કિંમત 1 હોય તો સૂત્ર કયું થઈ ગયું તો કે SN ઇઝ ઇક્વલ ટુ NA. બાકી આ ત્રણેય સૂત્ર, આ બે સૂત્ર છે યાદ રાખજો. r ની કિંમત મોટી હોય તો શું આવે? r ની કિંમત 1 થી નાની હોય તો શું આવે? દાખલામાં તો આનો એકનો ઉપયોગ કરશો તોય વાંધો નથી. સ્વરિત શ્રેણી. તો સમાંતર શ્રેણીમાં જેમ ઉપરની બાજુ હતી, હવે આમાં ક્યાં આવશે? 1 ના છેદમાં આવશે. તો કે A1 A2 A3 અપ ટુ AN છે સમાંતર શ્રેણીના કોઈ શૂન્યતર ક્રમિક પદ હોય તો હમણાં મેં કીધું હતું ક્યાં આવશે તો કે ભાગાકારમાં નીચે આવશે. તો આને શું કહેવાય તો મિત્રો સ્વરિત શ્રેણી છે એમ કહેવાય. સમાંતર શ્રેણીનું જે n માં પદનું સૂત્ર હતું એને શું કરવાનું? ઊંધું કરી નાખવાનું, રિવર્સ. તો આ સૂત્ર હતું એને શું કરશો તો કે સ્વરિત શ્રેણીમાં જોતું હોય તો એ જ સૂત્ર છે, ખાલી શું કર્યું? 1 upon કરી નાખ્યું. ખાલી શું કર્યું? અંશને છેદમાં લઈ ગયા, છેદને અંશમાં લઈ ગયા. કાંઈ ન હોય તો એક હોય કે ન હોય, એકડાને ઉપર મોકલી દો, આને કઈ અડવેક દેન ભાઈ નીચે આવી જાય. ક્લિયર? આગળ જે સમાંતર મધ્યક, ખાસ ધ્યાન રાખજો, સમાંતર મધ્યક છે ને એ વડે દર્શાવાય. ક્યારેક નોટેશન આપેલું હશે તોય આપણને વાંધવો પડશે, કારણ કે ઓળખતા નહીં હોય તો પ્રોબ્લેમ થાય. ચાલો, બે સંખ્યા છે a અને b. બરાબર છે. તો a તથા b સમાંતર શ્રેણીમાં હોય
તો એ ને શું કહેવાય તો કે એ અને બી નો સમાંતર મધ્યક કહેવાય. ટૂંકમાં તમને એમ કે ભાઈ 6 અને 25 છે, 6 અને 25 છે એનો સમાંતર મધ્યક કેટલો થાય? તો સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ છે. શું કરવાનું? બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખવાના. અને આ રિઝલ્ટ તો ઓલરેડી આપણે જોઈ જ ગયા છીએ. આ રિઝલ્ટ છે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. ક્યાં છે? આર્યુ, જો આર્યુ ઈ જ છે. આ બી ને છે ને ભાઈ, બી ને છે કેપિટલ એ કહી દીધો, પૂરું થઈ ગયું. ઈ જ છે, જો એ વત્તા સી, બરાબર. અહીંયા બી લીધું છે, આ બે ને ઉપર જાવ દો, લેના જેવું જ થઈ ગયું, બરાબર. એટલે સમાંતર મધ્યક યાદ રાખજો. ત્યાર પછી છે એન સમાંતર મધ્યકો. શું કહે છે? તો કે જો A1 A2 A3 અપ ટુ AN અને B છે એ સમાંતર શ્રેણીમાં હોય તો A1 A2 A3 અપ ટુ AN છે એને સંખ્યાઓ A અને B વચ્ચેના છે એને શું કહેવાય? તો કે એન સમાંતર મધ્યક કહેવાય. અને એના માટેનું સૂત્ર છે, ખાલી આ યાદ રાખી લેજો મિત્રો. શું છે? તો કે D = B - A upon n + A, બરાબર, n+1. પછી ગુણોત્તર મધ્યક આવશે મિત્રો. ગુણોત્તર મધ્યકને G વડે દર્શાવાય. સમાંતર મધ્યક છે ને A વડે દર્શાવાય, ગુણોત્તર મધ્યકને G વડે દર્શાવાય. શું છે? તો કે બે ધન સંખ્યાઓ A અને B, કારણ કે ગુણોત્તર મધ્યકની અંદર ધન સંખ્યા લેવી ફરજિયાત છે, કારણ કે વર્ગમૂળ કાઢવાનું થશે એટલે. તો A અને B માટે શું થશે? તો કે A, G તથા B છે એ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો G ને શું કહેવાય? તો કે A અને B નો ગુણોત્તર મધ્યક કહેવાય. n સમગુણોત્તર મધ્યક કેટલો થશે મિત્રો? તો કે A, G1 G2 G3 અપ ટુ Gn અને B છે એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એનો મારે મધ્યક જોતો હોય, n સમગુણોત્તર શ્રેણીનો મધ્યક જોતો હોય તો R = શું થશે? તો કે B/A 1/(શું થશે? 1/n+1. પછી સ્વરિત મધ્યક છે. સ્વરિત મધ્યકને મિત્રો શેના વડે દર્શાવાય? તો કે H વડે દર્શાવાય છે. તો સ્વરિત મધ્યક મારે જોતો હોય તો કાંઈ નથી કરવાનું, ઉપર બેયનો ગુણાકાર ને એને જવાબ આવે ને કેટલી વડે ગુણવાના? તો બેયનો ગુણાકાર આવે એના જવાબને તમારે 2 વડે ગુણવાના, છેદમાં બેયનો સરવાળો. સાહેબ ઈ કોનો ગુણાકાર કરવાનો? તો મને જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો તમારે શું કરવાનો? તો કે બેયનો ગુણાકાર કરવાનો, અને એનો જે જવાબ આવે એને 2 સાથે ગુણાકાર કરીને છેદમાં શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે તમને એમ કે સ્વરિત મધ્યક ગોતવાનો છે 2 સંખ્યાનો. સિમ્પલ સૂત્ર યાદ હોય, ચીકી દેવાનું. n સમાંતર n સ્વરિત મધ્યક છે એની અંદર આપણે શું થશે? તો કે ભાઈ 2 સંખ્યા A B છે અને એની અંદર A H1 H2 અપ ટુ Hn અને B એ શું થશે? તો કે સ્વરિત શ્રેણીમાં હોય તો એના માટેનું સૂત્ર કોણ થઈ ગયું? તો કે D = A - B upon n+1 અને પછી શું કરવાનું? બેયનો ગુણાકાર. હવે તો કે 2 સંખ્યા તમને આપ્યું છે A અને B, સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક છે. તો A, G, H હોય, બરાબર. A એટલે કોણ થઈ ગયું? તો કે સમાંતર મધ્યક, G એટલે ગુણોત્તર મધ્યક અને H એટલે કોણ થશે? તો કે સ્વરિત મધ્યક. તો એના બરાબર સૂત્ર કોણ થઈ ગયું? તો કે AH = G². અને ખાસ આ સંબંધ છે એક યાદ રાખજો કે ભાઈ A, G, H છે એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ સંબંધ એક યાદ રાખવાનો થશે. પછી સમાંતર અને સમગુણોત્તર શ્રેણી બે મિક્સમાં કીધું છે. સમાંતર અને સમગુણોત્તર શ્રેણી તમને બે મિક્સમાં કીધું છે. તો એના માટે તો કે A + DR A + 2DR² + A + 3DR³ બ્રેકેટની અંદર એ સમાંતર સમગુણોત્તર શ્રેણી છે. બેયની અંદર મિક્સ કીધું છે, સમાંતર અને સમગુણોત્તર નો બેયનો સરવાળો કરવાનો, એને કહેવાય સમાંતર સમગુણોત્તર શ્રેણી. તો એનો તમારે સરવાળો જોતો હોય તો સૂત્ર શું થશે મિત્રો? તો સૂત્ર ખાસ યાદ રાખજો. સૂત્ર શું છે? તો કે A/1 - R પ્લસ D એટલે આપણો ડિફરન્સ, R એટલે કે રેશિયો, D એટલે કોણ થઈ ગયું? તો કે તફાવત થઈ ગયું, R એટલે કોણ થઈ ગયું મિત્રો? તો કે ગુણોત્તર થઈ ગયું. અને D × R કૌંસમાં શું આવશે? તો કે 1 - R એની n-1 ઘાત છેદમાં 1 - R છે એનો આખોનો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ બ્રેકેટમાં શું આવશે? તો કે A + n-1 × D R⁻n અને અપોનમાં કોણ આવશે? તો કે 1 - R. અને R ની કિંમત છે જો 1 કરતા નાની હોય ને n નું મૂલ્ય છે ઇન્ફાઇનાઇટ તરફ જતું હોય તો R ની n ઘાતનું મૂલ્ય પણ ક્યાં જશે? તો કે 0 તરફ જશે. તો S ઇન્ફાઇનાઇટ નું સૂત્ર કોણ થઈ ગયું? તો A/1 - R પ્લસ DR/1 - R⁻². બરાબર. D એટલે તફાવત, R એટલે ગુણોત્તર. બહુ ઓછું પૂછાય છે, વાંધો નથી, પણ છતાંય ક્યારેક આપણને પૂછાઈ જાય તો આપણને આવડતું હોવું જોઈએ. ચાલો ઘાત શ્રેણીની વાત કરીએ તો ઓલરેડી આના સૂત્ર છે અમુક તો આપણને ખબર જ હોય, બરાબર. ઘાત શ્રેણીની વાત કરીએ તો કેટલાક વિશિષ્ટ શ્રેણીઓ માટે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા અને તેમના વર્ગ અને ઘનના સરવાળા માટેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા મારે શું કરવું છે? તો કે સિગ્મા i = 1 થી લઈને n સુધીના સરવાળો કરવો છે. બે અલગ અલગ છે તો શું કરવાનું? બેયની વસ્તુ તમારે શું કરવાનું? સિગ્મા બેયને અંદર એપ્લાય કરી દો તો બેયની ઇન્ડિવિજ્યુઅલ સિગ્મા મળશે. એટલે કે સિગ્મા i = 1 to n AI ± હોય તો પ્લસ માઇનસ જે સિમ્બોલ હોય
અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 to n bi. પછી તો કે કોઈ કોન્સ્ટન્ટ નંબર છે કોકની સાથે ગુણાકારમાં હોય તો આપણે શું કરવાનું? તો સિમ્પલ વસ્તુ છે, કોન્સ્ટન્ટ નંબરને તમારે બહાર કાઢીને પછી સિગ્મા છે એપ્લાય કરવાનો. સિગ્મા એટલે સરવાળો દેખાડે, બીજું કાંઈ નહીં. સિગ્મા એટલે શું દેખાડે મિત્રો? સરવાળો. તો મિત્રો મેં શું કર્યું? કોન્સ્ટન્ટ નંબર છે એને બહાર કરી નાખ્યો અને પછી મેં સિગ્મા એપ્લાય કરી નાખ્યો. માની લો કોઈ એકડો છે એ n વખત હોય, એકડો છે n વખત હોય, માની લો એકડો છે 5 વખત હોય, એનો મારે સરવાળો કરવો હોય તો 1 2 3 4 અને 5 5 વખત છે તો n ની કિંમત કેટલી થઈ ગઈ? 5. તો આપણો ઈ જ જવાબ આવશે. તો એકડા માટે મારે જોતું હોય તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n, એકનો મારે સરવાળો કેટલી વખત? n વખત કરવો છે, તો જેટલું n નું મૂલ્ય હશે એ આપણો જવાબ થશે. એટલે કોણ આવશે? તો કે n. પછી i છે, આ એટલે કોણ? તો કે કોઈ પણ એમના નોર્મલ પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો નોર્મલ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય મિત્રો? ઓલરેડી આપણે ભણી ગયા છીએ. કેટલો થાય? તો કે n+1 ડિવાઇડ બાય 2. એટલે આ સિગ્મા એટલે સરવાળો દેખાડે છે, આપણા માટે નવું નથી, ઓલરેડી આપણે ધોરણ 10 માં ભણી જ ગયા છીએ. બરાબર? આ શું દેખાડે? સિગ્મા n એટલે ટોટલ પ્રાકૃતિક સંખ્યા, કુલ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? n+1 ડિવાઇડ બાય 2. માની લો વર્ગનું જોતું હોય તો માની લો વર્ગનું 1 થી લઈને n સુધીની સંખ્યા છે એનો વર્ગ જોતો હોય તેના માટેનું સૂત્ર શું હતું? તો કે n+1 2n+1 ડિવાઇડ બાય 6. અને 1 થી લઈને n સુધીની કોઈ સંખ્યા છે એનો ઘનનો મારે સરવાળો જોતો હોય તો સૂત્ર શું હતું? તો કે n² બ્રેકેટની અંદર n+1 આખાનો સ્ક્વેર ડિવાઇડ બાય કેટલા થશે? તો કે 4. એટલે ઓલરેડી જોઈ જ ગયા છીએ. પણ એક આ વસ્તુ ધ્યાન રાખજો, ગુણાકારમાં હોય તો બેને ઇન્ડિવિજ્યુઅલ છે સરવાળો થાય નહીં, અને ભાગાકારમાં પણ આ વસ્તુ શક્ય નથી. એટલે જ આપણે અહીંયા નોંધ કરીને સરસ મજાની વસ્તુ છે આપણે લખાવેલી છે. એટલે આ ધ્યાનમાં રાખવું. બાકી આ ઓલરેડી સૂત્ર છે એ બધું આપણે ધોરણ 10 માં જોઈ જ ગયા છીએ. તો મિત્રો અહીંયા જે આપણો સેશન પૂરો કરીએ છીએ, જે બેઝિક કન્સેપ્ટ હતા, સૂત્ર હતા, એની પણ ચર્ચા કરેલી. એકવાર અવશ્ય છે એ વિડીયોને જોઈ લેવો, જેથી કરીને આવનારો જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. એટલે ખાસ હજી એકવાર કહું છું, સૂત્રનું તમારે રિવિઝન કરવું પડશે. સૂત્ર એકવાર લખી નાખો તો આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. અને સૂત્ર લખાઈ ગયા પછી નેક્સ્ટ આપણે જે MCQ સિરીઝ લાવશે એની અંદર તમે ધડાધડી છે આન્સર છે એ સોલ્વ કરી શકશો, અને સાથે સાથે એનું મટીરિયલ પણ છે અપલોડ થઈ ગયેલું હશે એ પણ તમારે ચેક કરી લેવું. એની અંદર તમે દાખલા ગણશો તો આપણને વાંધો આવશે નહીં. ચાલો રેડી? તો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.